મુખ્ય સેવિકા એટલે કે સુપરવાઇઝર ભરતી 2026 તો અત્યારે તાજેતરમાં જ મુખ્ય સેવિકાની જે ભરતી આવી છે તેના સંલગ્ન આપણે આ વિડીયો બનાવેલો છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કામગીરી અને ફરજો। હા, મુખ્ય સેવિકા એટલે કે જે સુપરવાઇઝર હોય છે તેમની શું કામગીરી હોય છે, તેમની કઈ કઈ ફરજો હોય છે તેના વિશે આજના વિડીયોમાં આપણે જોઈશું। અને તેની મુખ્ય કામગીરી અને ફરજો જોઈએ તો શિક્ષણ અને બાળ વિકાસ, આરોગ્ય અને પોષણ સેવા, સર્વે અને રેકોર્ડ મેન્ટેનન્સ આ તેમની મુખ્ય કામગીરી અને ફરજો છે। તો તેના વિશે આજે સંક્ષિપ્તમાં જાણીશું। ચાલો જોઈએ। મુખ્ય સેવિકાની પોસ્ટ વિશે એક વાત કરી લઈએ તો ICDS જે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ તેની અંદર આ પોસ્ટ આવતી હોય છે મુખ્ય સેવિકાની। તો મુખ્ય સેવિકાના ઉપરી અધિકારી કોણ હોય છે? ICDS ઓફિસર। તેના ઉપરી અધિકારી છે પ્રોગ્રામ ઓફિસર એટલે કે PO। અને મુખ્ય સેવિકાના અંડરમાં કોણ કોણ આવતા હોય છે? તો તેમના અંડર આવે છે આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી કાર્યકરની અંડરમાં આવશે આંગણવાડી તેડાગર। તો આ પ્રમાણેની તેમની ચેનલ સિસ્ટમ છે અને તેમને તેમના પાસે કામ લેવાનું હોય છે। જોઈએ, દરેક ઘરની મોજણીમાં અને આવી મોજણી દર વર્ષે અદ્યતન કરવામાં અને ICDS યોજનાના લાભાર્થીઓના કુટુંબો માટે સ્પષ્ટ યાદી તૈયાર કરવા માટે આંગણવાડી કાર્યકરને માર્ગદર્શન આપવું। મોજણી એટલે મિત્રો સર્વે, જે સર્વે કરવામાં આવતો હોય છે આંગણવાડી કાર્યકર દ્વારા તેમના વિસ્તારમાં, તેને અદ્યતન કરવા માટે અને તે કુટુંબોની સ્પષ્ટ યાદી તૈયાર કરવામાં મુખ્ય સેવિકાએ આંગણવાડી કાર્યકરને યોગ્ય માર્ગદર્શન આપવાનું હોતું હોય છે। પોતાના સેજામાં આવેલી આંગણવાડીની મુલાકાત લઈ કામગીરીની દર મહિને એક વખત સમીક્ષા કરવી તથા પ્રત્યક્ષ નિરીક્ષણ દ્વારા માર્ગદર્શન આપવું। તો મુખ્ય સેવિકાની અંડરમાં કોઈ એક આંગણવાડી કાર્યકર નથી હોતા। મુખ્ય સેવિકાની અંડરમાં ઓછામાં ઓછા 10 થી 15 આંગણવાડી કાર્યકર હોતા હોય છે। 15 થી 20 પણ હોઈ શકે છે, 25 પણ હોઈ શકે છે, બરાબર, પણ ઓછામાં ઓછા 10 તો હોતા હોય છે। તો તેમના તેનો સેજો કહેવાય। જે 15 થી 20 આંગણવાડી જો તેમના અંડરમાં આવતી હોય તો એ તેનો સેજો કહેવાય કે આટલો સેજો તેમના અંડરમાં કામ કરે છે। તો એ સેજાની અંદર આવેલી તમામ આંગણવાડીની તે મુલાકાત દર મહિને એક વખત લેતા હોય છે અને આંગણવાડીનું જે સમીક્ષા કરવાની હોય તે સમીક્ષા કરી યોગ્ય કાર્યકરને માર્ગદર્શન આપતા હોય છે। ગામસભા, શિબિર, ગૃહ મુલાકાત, કુટુંબ સંપર્ક જેવી કામગીરીમાં આંગણવાડી કાર્યકરને મદદ કરવી। તો જે આંગણવાડી કાર્યકર કોઈ ગામડાની અંદર હોય તો તેની અંદર ગામસભા છે, શિબિર છે, ગૃહ મુલાકાત, જે આપણે સર્વે કરવા માટે ગૃહ મુલાકાત કરવાની થતી હોય, કોઈ મહિલાઓને કિશોરીઓને મળવાનું થતું હોય તો તે બાબતોમાં તે આંગણવાડી કાર્યકરને મદદ કરે છે। ત્યારબાદ જોઈએ, આંગણવાડી કાર્યકરે રાખેલ રેકોર્ડ રજિસ્ટરની નિયમિત તપાસણી। તો આંગણવાડી કાર્યકર જે રેકોર્ડ અને બધા સર્વે છે, મેન્ટેનન્સ રેકોર્ડ રાખતા હોય તેને તપાસણી કરવાની જવાબદારી તેમની છે। આંગણવાડી કાર્યકર બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ વચ્ચે કડી રૂપની કામગીરીની ફરજ બજાવે છે। તો આંગણવાડી કાર્યકર દ્વારા આંગણવાડી કાર્યકર જે બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી જે PO હોય છે તેમના વચ્ચે અને આંગણવાડી કાર્યકર વચ્ચે જે સમન્વય સાધવાનું કામ કરતા હોય છે તે છે મુખ્ય સેવિકા। મહિલા મંડળો સ્થાપવા, ગ્રામ કક્ષાની સમિતિઓ રચવી અને વિવિધ કાર્યો કરવા। તો મહિલાઓના જે મંડળો સ્થાપવાના હોય છે ગામની અંદર, તે ગ્રામ કક્ષાની સમિતિઓ રચવાની, વિવિધ તેમને કાર્યો કરવાના થતા હોય છે। મહિલા મંડળો, પંચાયતો, પ્રાથમિક શાળાઓ અને યુવક મંડળોની સાથે સંપર્કમાં રહી તેમને સંકલિત બાળ વિકાસ યોજનાના કાર્યક્રમોમાં સાંકળી લેવા। તો જે ICDS દ્વારા જે કાર્યક્રમો થતા હોય છે તેની અંદર આ મહિલા મંડળ છે કે પંચાયત છે, પ્રાથમિક શાળા હોય, યુવક મંડળને સાંકળી તેમને દ્વારા કાર્યક્રમ કરાવવામાં આવતા હોય છે, તેની જવાબદારી પણ તેમની હોય છે। યોજનાના વહીવટ અને અમલીકરણમાં બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારીને મદદ કરે છે। એટલે કે બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી એટલે PO, જે તેમના ઉપરી અધિકારી ICDS ઓફિસર હોય છે અને ICDSના ઉપર જે છે PO, તો તેમની કામગીરીમાં પણ તેઓ મદદરૂપ થતા હોય છે। અત્યંત ગરીબ સ્થિતિના અને તીવ્ર કુપોષણથી પીડાતા ખાસ કરીને 3 વર્ષથી નીચેના બાળકોની યાદી ચકાસશે। તો આંગણવાડીની અંદર જે
3 વર્ષથી નીચેના બાળકો હોય અને જેમનું વજન અતિશય મતલબ સમજો કે 9 કિલોથી ઓછો હોતો હોય છે, તે તમામ બાળકો કુપોષણની અંદર આવતા હોય છે. તો આવા જે કુપોષણથી પીડાતા બાળકો હોય છે, આંગણવાડી કાર્યકરોની ભાષામાં કહીએ તો લાલ બાળકો, તો જે આ લાલ બાળકો કુપોષણથી પીડાતા હોય છે તેની યાદી પણ ચકાસવાની જવાબદારી મુખ્ય સેવિકાની હોય છે. તીવ્ર કુપોષણથી પીડાતા બાળકોનું જાતે જ વજન કરશે અને આવા બાળકોને તંદુરસ્ત બનાવવા માટે આંગણવાડી કાર્યકરને જરૂરી માર્ગદર્શન આપશે. તો આ રીતે જે લાલ બાળકો હોય છે કુપોષણથી પીડાતા, તેમનું વજન વધારવા માટે અને તેમને તંદુરસ્ત બનાવવા માટે તે આંગણવાડી કાર્યકરને જરૂરી માર્ગદર્શન આપતા હોય છે. બાળકોમાં નાની ઉંમરમાં ઉદ્ભવતી ખામીઓ શોધી કાઢવા માટે અને નિવારણ માટે આંગણવાડી કાર્યકરને જરૂરી માર્ગદર્શન આપશે. નેક્સ્ટ જોઈએ તો બાળકોની ચોક્કસ ઉંમર અને તેમના વજન અને ઊંચાઈ વગેરેને લગતા ચાર્ટ તૈયાર કરવામાં આંગણવાડી કાર્યકરને મદદ કરશે. તો આંગણવાડીની અંદર મહત્ત્વની ચીજ વસ્તુ છે ઉંમર. જે બાળકનું ઉંમર હોય છે તે પ્રમાણે વજન અને ઊંચાઈ યોગ્ય હોવા જોઈએ. મતલબ બાળકનો યોગ્ય વિકાસ થઈ રહ્યો છે કે નહીં તેના લગતા ચાર્ટ પણ આંગણવાડીમાં તૈયાર કરવામાં આવતા હોય છે. તો તેમાં પણ તે આંગણવાડી કાર્યકરને મદદરૂપ થતા હોય છે. આરોગ્યની રીતે જોખમી પરિસ્થિતિ ધરાવતા બાળકો અને માતાઓને ઓળખી કાઢવામાં અને તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ઉપચાર માટે મોકલવામાં મદદ કરશે. તો આરોગ્યની રીતે જે જોખમી પરિસ્થિતિ ધરાવતા હોય, જે તે વિસ્તારના બાળકો હોય કે પછી એવી કોઈ માતાઓ હોય, તો તેમને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં મોકલવામાં તે મદદરૂપ થતા હોય છે. માતાઓને આરોગ્ય અને પોષણ અંગેનું શિક્ષણ અસરકારક રીતે આપી શકાય તે માટેનું નિદર્શન પણ આંગણવાડી કાર્યકરો માટે કરશે. તો જે માતાઓને આરોગ્ય અને પોષણ અંગેનું તેઓ શિક્ષણ પણ આપતા હોય છે. મોજણી રજિસ્ટરોમાં અને રસીકરણોના રજિસ્ટરોમાં થતી જન્મ અને મરણની નોંધણીની ચકાસણી કરશે. મોજણી એટલે કે આગળ વાત કરી તે પ્રમાણે સર્વેનું જે રજિસ્ટર હોય છે તે અથવા રસીકરણનું જે રજિસ્ટર હોય છે તેમાં જન્મ મરણની નોંધણી તેની ચકાસણી કરતા હોય છે. આંગણવાડી દ્વારા અપાતા ખોરાકનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા અને તે તૈયાર કરી બાળકોને આપવાની વ્યવસ્થાની પણ ચકાસણી કરશે. તો જ્યારે મુખ્ય સેવિકા એટલે કે સુપરવાઇઝર આંગણવાડીની મુલાકાતે જતા હોય છે ત્યારે આંગણવાડીની અંદર જે નાસ્તો 2 ટાઈમનો નાસ્તો બનાવવા માટેની જે તેમના કોઠાર હોય કે ત્યાં એવી કોઈ જગ્યાએ તેમનો અનાજનો જે સંગ્રહ કરવામાં આવેલો હોય, તે અનાજનો સંગ્રહ યોગ્ય રીતે કરવામાં આવેલો છે કે નહીં, તેની અંદર કોઈ જીવડા ન પડ્યા હોય, અનાજ સડી ન ગયું હોય, તે તમામ બાબતની તેઓ ચકાસણી કરતા હોય છે. પૂરક પોષણ આહાર, દવાઓ, શૈક્ષણિક સાધનો અને રજિસ્ટર રેકોર્ડ નિયમિત મળી રહે તે માટે વ્યવસ્થા કરશે. અને આવી વસ્તુઓ ઓછી હોય તો બાળ વિકાસ અધિકારીશ્રીને તેઓ જાણ કરતા હોય છે. તો જે આંગણવાડીની અંદર પૂરતો પોષણનો આહાર યોગ્ય પ્રમાણમાં મળી રહે, તેમના રજિસ્ટરમાં રેકોર્ડમાં નિયમિત રેકોર્ડ સચવાઈ રહે, તે તમામ માટે તેઓ પ્રયત્નશીલ રહેતા હોય છે. અને તેમાં જો ઉણપ જણાય તો તેઓ બાળ વિકાસ અધિકારીને એટલે કે ICDS ઓફિસરને પણ જાણ કરતા હોય છે. આરોગ્ય કાર્યકરને અને નર્સોને આંગણવાડીઓની કેટલી વખત મુલાકાત લીધી તે ચકાસશે. આવી મુલાકાત વખતે બાળકો અને માતાઓ પૂરતી સંખ્યામાં આરોગ્ય તપાસણી, રસીકરણ અને આરોગ્ય શિક્ષણમાં ભાગ લે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવશે. તો આંગણવાડીનું મુખ્ય કાર્ય અને જે મુખ્ય સેવિકાનું મુખ્ય કાર્ય શું છે? તો ખાસ તો 0 થી 6 વર્ષના બાળકો અને ધાત્રી માતાઓ, ત્યારબાદ ગર્ભવતી મહિલાઓ, આ બધું જે ત્રણેય વાત કરી એ ત્રણેય બાબતમાં તેઓ ખાસ તેમના એરિયાના બાળકોમાં ધ્યાન રાખતા હોય છે. સાથે તે પણ તપાસતા હોય છે કે આરોગ્ય કાર્યકર અને નર્સો આંગણવાડીની કેટલી વખત મુલાકાત લે છે તેની પણ તે ચકાસણી કરતા હોય છે. સાથે આ જે 6 વર્ષથી નાના બાળકો અને માતાઓની યોગ્ય આરોગ્યની તપાસણી કરાવવી, નાના બાળકોને રસી અપાવવી અને આરોગ્યના શિક્ષણ બાબતે તે ખૂબ જ સજાગ હોય છે.
અઠવાડિક સમયપત્રક પ્રમાણે પ્રવૃત્તિઓ થાય છે કે કેમ તે અંગે ચકાસણી કરશે. તો આંગણવાડી કાર્યકરોને એ અઠવાડિયા પહેલાં તેમને એક સમયપત્રક આપવામાં આવતું હોય છે. દરરોજ અલગ અલગ થીમ પ્રમાણે બાળકોને કાર્ય કરાવવામાં આવતું હોય છે. તો આ કાર્ય સમયપત્ર પ્રમાણે રેગ્યુલર થાય છે કે કેમ તેની પણ તેઓ ચકાસણી કરતા હોય છે. આંગણવાડી કાર્યકરોની પોતાની કામગીરીને લગતા પ્રશ્નો અને અંગત પ્રશ્નોના નિવારણ માટે માર્ગદર્શન આપશે અને ખાસ કિસ્સાઓની જાણકારી બાળ વિકાસ અધિકારીશ્રીને આપશે. તો આંગણવાડી કાર્યકરો જે પોષણ સંગમ એપ કે બીજી 2-3 એપ છે તેની અંદર તેઓ ઓનલાઈન કામગીરી કરતા હોય છે, પરંતુ તેમને જ્યાં પણ પ્રશ્ન જણાય તો તેનું તરત જ નિવારણ માટે મુખ્ય સેવિકા હંમેશા સજાગ હોતા હોય છે. સાથે તેમને કોઈ પણ પ્રશ્નનું જો નિવારણ ન મળે તો તે જે કિસ્સાઓ હોતા હોય છે તેને જાણ પણ તેઓ ICDS અધિકારીને સોંપતા હોય છે. રસીકરણમાં બાકી રહી ગયેલા બાળકોની વિગતો મેળવી બાળ વિકાસ અધિકારીશ્રીને જાણ કરશે. તો જે બાળકોએ રસીકરણનો લાભ ન લીધેલો હોય જાણ કરવા છતાં, તો તેવા બાળકોની જાણ તેઓ ICDS અધિકારીને કરતા હોય છે. તો મિત્રો, આજે આપણે વાત કરી મુખ્ય સેવિકા એટલે કે સુપરવાઇઝરની કામગીરી અને ફરજો વિશે. તો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મુખ્ય સેવિકા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, તેના લગતાના જે વિડીયો છે તે ટૂંક જ સમયમાં અમે મૂકનાર છીએ. તો ધન્યવાદ.